એમડી ડ્રગ્સ અથવા તો કોઈ પણ ડ્રગ્સ અહીંયા આવે છે તો હરાજી કરવા તો નથી આવતું. આ ડ્રગ્સ કોક ખરીદદાર તો અહીંથી હશે. ડ્રગ્સ આવે છે બહારના દેશોમાંથી, તો એ દેશોમાંથી ક્યાંક ડીલ તો થઈ હશે. અને તમે જુઓ કે મુન્દ્રા પોર્ટ ઉપર 20,000 કરોડનું ડ્રગ્સ પકડાણું. કોની પૂછપરછ થાય ભાઈ? એ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું? કેમ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચ્યું? કઈ રીતે પહોંચ્યું? શું ઉદ્યોગપતિઓ ભાજપના નેતાઓનું નેક્સેસ તો નથી ને કે પોર્ટ ને એરપોર્ટ ને પોર્ટ ને બધું લઈ અને એમાં ડ્રગ્સ ની હેરાફેરી કરે કે જ્યાં સિક્યુરિટી પણ ઓછી હોય અથવા તો પોતાની માલિકીના બંદરો હોય? શું છે આ? મને ખબર નથી. પણ ડ્રગ્સ આવી રહ્યું છે એનો મતલબ ઈ છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાતની ભાજપ સરકારની રહેમ હેઠળ આ ડ્રગ્સ અહીંયા પહોંચી રહ્યું હોય. બાકી કોઈની તાકાત નથી કે એક દારૂની બોટલ પણ અહીંથી અહીંયા લઈ શકે. ત્યારે આ ડ્રગ્સ વ્યવસ્થિત કાવતરા રૂપ આવી રહ્યું છે. ભાજપે મને લાગે છે કે એવું ષડયંત્ર કર્યું છે કે બેરોજગાર યુવાનો છે, કાલે ભણી ગણીને મધ્યમ વર્ગના દીકરાઓ નોકરીઓ માંગશે, ધંધાઓ માંગશે. એના કરતા આજ જે મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ છે એને ડ્રગ્સના રવાડે ચડાવી દઈએ એટલે ના તો એ નોકરીઓ માંગે કે ના એ ધંધાઓ માંગે. અને ભાજપના નેતાઓ બેફામપણે ડ્રગ્સમાં હજારો કરોડની સંપત્તિ ભેગી કરી શકે એ માટેનું આ ષડયંત્ર છે. ગુજરાતની જનતાને હજી પણ હાથ જોડીને વિનંતી કરું છું કે જે ભાજપ કરો છો, મોદી કરો છો, એનો ચહેરો અસલી ઓળખી જાજો. નહીં તો 5-10 વર્ષ પછી એવી હાલત આવશે કે તમારો એકનો એક દીકરો કે દીકરી એ ડ્રગ્સના રવાડે હશે અને તમે એને તડપતા જોશો. એનાથી વધારે કશું નહીં કરી શકો.